નીરજ સિમેન્ટના પ્રાઇસમાં જે વધારો થયો છે ત્યારબાદ નોમુરાનો એક રિપોર્ટ અહીંયા આવતો જોવા મળ્યો છે. તેના પર પહેલાં આપણે શરૂઆત કરશું, નજર રાખીશું. ખાસ કરીને પેન ઇન્ડિયામાં માર્ચમાં ટ્રેડ પ્રાઇસમાં લગભગ MOM ધોરણે 3% પ્રતિ બેગ, ₹3 પ્રતિ બેગના પ્રાઇસમાં વધારો થયો છે. ત્યાં જ Q4 FY25માં લગભગ આપણને ₹6 પ્રતિ બેગ પ્રાઇસમાં વધારો જોવા મળ્યો છે, જે QOQ ધોરણે છે. નોર્થમાં અગર વાત કરશું તો ત્યાં લગભગ આપણને ₹7 પ્રતિ બેગના પ્રાઇસીસ વધ્યા છે. ત્યાં જ Q4 FY25માં લગભગ આપણને ₹15 પ્રાઇસનો એક વધારો થતો જોવા મળ્યો છે. સાઉથમાં પણ પ્રાઇસમાં વધારો કર્યો છે. તેમને ₹5 પ્રતિ બેગ પ્રાઇસ તેમને વધાર્યા છે. ત્યાં જ અગર આપણે Q4 FY25ના હિસાબે જોઈશું તો QOQ ધોરણે ત્યાં આપણને ₹3 પ્રતિ બેગના પ્રાઇસમાં એક વધારો થતો જોવા મળ્યો છે. પરંતુ વેસ્ટર્નમાં ખાસ કરીને માર્ચમાં તેમને ટ્રેડ પ્રાઇસ જે છે તે ₹4 પ્રતિ બેગ તેમને વધાર્યા છે. અને ત્યાં જ Q4 FY25માં આપણને ₹2 પ્રતિ બેગના પ્રાઇસ વધતા જોવા મળ્યા છે. પરંતુ ઇસ્ટર્ન સાઇડમાં પ્રાઇસ જે છે તે ખાસ કરીને માર્ચમાં ફ્લેટ રાખવામાં આવ્યા છે અને Q4 FY25માં ₹11 પ્રતિ બેગ જે છે તે યથાવત અહીંયા જોવા મળ્યા છે. સેન્ટ્રલમાં પણ પ્રાઇસ જે છે તે ફ્લેટ જોવા મળ્યા છે અને Q4 FY25માં ₹3 પ્રતિ બેગના પ્રાઇસ રાખતા જોવા મળ્યા છે. એટલે પ્રાઇસમાં જે વધારો થયો છે આ કારણસર અંબુજા સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને રામકો સિમેન્ટ માટે તેઓ ખરીદારીની સલાહ આપી રહ્યા છે. પરંતુ શ્રી સિમેન્ટ માટે અહીંયા આપણને ન્યુટ્રલ રેટિંગ આપણને જોવા મળ્યું છે અને દાલમિયા ભારત, નુવોકો અને ACC માટે તેઓ રિડ્યુસ રેટિંગ આપી રહ્યા છે. એટલે સિમેન્ટનું કાઉન્ટર આજે ખાસ ફરી આજે આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ શેર્સ પર નજર કરશું તો ટાઇટન પર મેકવાયનું એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે, જેમાં તેમને આઉટ પરફોર્મ રેટિંગ યથાવત રાખ્યા છે, પરંતુ ટાર્ગેટ્સ તેમને ઘટાડ્યા છે અને ₹4,000 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કન્ઝ્યુમર સ્પેસમાં ટાઇટન એક પરફેક્ટ પિક છે, પરંતુ FY25-27 માટે EPS જે છે 3 થી 4% તેમને ઘટાડ્યા છે. જેનું મુખ્ય કારણ એ છે કે નજીકના ગાળામાં જે ગોલ્ડના પ્રાઇસમાં જે વધારો આવ્યો છે, જેને કારણે કરીને જ્વેલરી માંગમાં એક અસર જોવા મળી શકે છે. આ કારણસર તેમને EPSના પ્રાઇસ તેમને ઘટાડ્યા છે, પરંતુ ટાઇટન માટે ઓવરઓલ એક પોઝિટિવ વ્યૂ તેઓ આપી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું વરુણ બ્રેવરેજીસ પર. અહીંયા સેલેસનો એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. રેટિંગ તેમને અપગ્રેડ કરીને આઉટ પરફોર્મ કર્યા છે, પરંતુ લક્ષ્યાંક અહીંયા તેમને ઘટાડ્યા છે. તેમને ₹802 પ્રતિ શેરથી ઘટાડીને ₹770 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કોમ્પિટિશન વધવા છતાં પણ આ કંપનીનું રિસ્ક રિવોર્ડ ખૂબ જ આકર્ષક લાગી રહ્યું છે, પરંતુ પ્રાઇઝિંગને કારણે કરીને કરંટ યર 2025માં એબિટાની EPS પર એક અસર જોવા મળી શકે છે અને બેઅર કેસને કારણે કરીને એબિટા અને EPS જે છે તે 5%થી 6.2% સુધી પણ ઘટવાના તેઓ અનુમાન રાખી રહ્યા છે. અને ખાસ કરીને કરંટ યર 2024માં કેપેક્સ લક્ષ્ય હાંસલ કરવા પર પણ કંપની ફોકસ આપી રહી છે. એટલે એમ કહી શકાય કે પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા આપણે જોઈ રહ્યા છે. ત્યારબાદ નજર કરશું કેન ફિન હોમ્સ પર. અહીંયા મોર્ગન સ્ટેનલી તરફથી આપણને ઓવરવેટ રેટિંગ જોવા મળ્યો છે. રિપોર્ટમાં લક્ષ્યાંક તેમને ₹885 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q4 FY25-26 માટે ડિસબર્સમેન્ટ, લોન ગ્રોથ અને લક્ષ્ય જે છે તે રીટ્વીટ અહીંયા કરતું જોવા મળ્યું છે. અને ખાસ કરીને Q4 FY25માં 2400 કરોડ ડિસબર્સમેન્ટનું અનુમાન અહીંયા જોવા મળી રહ્યું છે. પરંતુ બીજી તરફ તેમનું એ પણ કહેવું છે કે કર્ણાટકમાં રજિસ્ટ્રેશનની સ્થિતિમાં હવે એક સુધારો જોવા મળી શકે છે, પરંતુ તેલંગાણાનું માર્કેટ જે છે હજી પણ અહીંયા મંદી લાગી રહી છે અને તેમાં સુધારો જલ્દી થવાની અપેક્ષા તેઓ ઓછી રાખી રહ્યા છે. અને ખાસ કરીને મેનેજમેન્ટને નજીકના ગાળામાં NIM જે છે 3.7% તેઓ જાળવી રાખે તેઓ અહીંયા લક્ષ્ય પણ તેઓ આપી રહ્યા છે અને તેઓ અપેક્ષા પણ આપી રહ્યા છે. પરંતુ લોંગ ટર્મ ગાઈડન્સ જે છે તે 3.5% પર યથાવત રહી શકે છે. અને FY25માં ક્રેડિટ કોસ્ટ ગાઈડન્સ જે છે તે 15 બેસિસ પોઈન્ટ રીટ્વીટ પણ કંપનીએ અહીંયા કર્યા છે. એટલે પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા આપણે કહી શકાય. અને પછી ત્યારબાદ નજર કરશું લ્યુપિન પર. અહીંયા ઇક્વિરસનો એક રિપોર્ટ જોવા મળ્યો છે, તેમાં તેમને રેટિંગ અપગ્રેડ કરીને તેમને લોંગ કર્યા છે. લક્ષ્યાંક તેમને ₹2,379 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે આગામી 2 વર્ષમાં યુએસમાં મજબૂત લોન્ચ મોમેન્ટમ જે છે તે યથાવત જોવા મળી શકે છે અને FY25-27 દરમિયાન 10% આવક, એબિટા, CAGR વધવાના પણ તેઓ અનુમાન રાખી રહ્યા છે. પરંતુ હાલના બેઝ પ્રોડક્ટમાં જે કોમ્પિટિશન ઓછી હોવાનો ફાયદો જે છે તે કંપની માટે એક પોઝિટિવ સરપ્રાઇઝ પણ જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને નીરજ જેટલા પણ મેં બ્રોકરેજ રિપોર્ટ કર્યા છે, જેમાં સિમેન્ટ સેક્ટર આજે ઘણું એક ફોકસમાં ફરી આપણને જોવા મળી શકે છે.